साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। श्री करुणासागर महाराज की जय। सत्यवत सारे। જે ઓરલામાં આપણે ગયા વખતે વાત કરી હતી કે સ્થૂળ દેહનું બંધારણ આપણે આજે લખશું. ગયા વખતે આપણે છે એ 72 તત્વો લખ્યા હતા અને 72 તત્વોમાંથી 10 આકાંક્ષાઓ આપણે સમજ્યા હતા. આકાંક્ષા હોય તો શું થાય. હવે એ જે સ્થૂળ દેહનું બંધારણ કેવી રીતે છે એટલે એમાં 4 ભાગ છે. પહેલી છે ઈચ્છા વૃત્તિની ઉત્પત્તિ, એટલે એના 72 તત્વો આપણે ગણી નાખ્યા. બીજું છે ક્રિયાવૃત્તિથી મેળવવાની રીત. ત્રીજું છે વર્તારો, એની અંદર જે તત્વો છે એ નાખ્યા છે એનો વર્તારો શું આવે. તમે ચાની અંદર આદુ નાખ્યું છે તો એની તમને ખબર પડી જાય ને, એલચી નાખી છે એની ખબર પડી જાય ને, ભલે નાની હોય, અસર એની શું આવે. આપણે કહીએ કે ભાઈ હમણાં છે એ અમુક વસ્તુ ખાતા નથી આપણે તો એના કારણે અમુક વિટામિન ઓછા થઈ જાય, અમુક પછી કઠોળ વધારે ખાવા મળ્યા તો યુરિક એસિડ વધી જાય, એનું કારણ એટલે એને કહેવાય વર્તારો. પછી એની ઉલટ ક્રિયા કરીએ તો જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ છે ત્યાં એની જગ્યાએ પાછી પોગી જાય. જે રીતે આપણે ઘરેથી અહીં આવ્યા છીએ અને ઉલટા જાય પાછા જાય એટલે આપણે ઘરે પહોંચી જાય, એમ આ બધું પાછું ઈચ્છા વૃત્તિ સાથે આપણે આપણા ઘરે કેમ પહોંચવાનું એની ઓળખ. એટલે એને 4 ભાગ કર્યા. અને જે આપણે સ્થૂળ દેહ સમજાવીએ છીએ એના 3 વિભાગ કર્યા. એટલે હું અહીં પહેલા લખી નાખીશ એટલે ખબર પડશે કે ભાઈ આ કયા કયા ભાગોમાંથી. પછી એના પેટામાં જઈશું, પછી આપણે સ્થૂળ દેહના તત્વોનો લખાણ કરશું કે કેટલા તત્વો કેવી રીતે બન્યા છે, એની અંદર શું અસર અને ક્રિયા થાય છે એ જોશું. આ ઓરલાની અંદર આપણે વહીવટ કરીએ છીએ, બરાબર. સગુણ અથવા ક્રત, બરાબર. એટલે સગુણ અથવા ક્રત આને આપણે લઈ લઈએ. હવે એને કીધું, પહેલા આપણે કીધું કે ભાઈ શું છે તો આ બધું કેમાંથી થયું, તો આપણે નક્કી કર્યું કે ભાઈ પહેલું છે ઈચ્છા વૃત્તિના 72 તત્વો. આ રીતે ઈચ્છા વૃત્તિ ના 72 તત્વો એ આપણે ક્રમમાં જોઈ ગયા. કેવી રીતે બધા 72 લઈ લીધા હતા, શૂન્ય સત્વ માત્રાથી લઈ અને ભૂમિ તત્વ સુધી, બરાબર. એટલે એને 72 તત્વો આપણે જોઈ લીધા. એટલે આપણે ખબર પડી ગઈ કે 72 તત્વો છે એ કઈ રીતે ઉત્પન્ન થયા, કયું કેમાંથી, કાળ ક્યારે હશે, તમોગુણમાં, બરાબર. પંચભૂત ને પંચ માત્રા ક્યાં રહી છે, અહંકાર. તો એવી રીતે કીધું કે સ્થિતિ વ્યવસ્થા ક્યાં રહી છે, હા એટલે સ્વકાશ ગણ, બરાબર. તો આ જે કઈ છે આપણે ખબર પડે. આખી જે ક્રિયાઓ છે 72 તત્વોનો આપણે મગજની અંદર તૈયાર થઈ ગયું છે કે આ મસાલું અહીંયા પડ્યું છે, ખાંડ અહીંયા પડી છે, ચા અહીંયા પડી છે, દૂધ આમાં છે, પછી ચારોલી અહીંયા છે, બદામ આમાં છે, કાજુ આમાં છે, પિસ્તા આમાં છે. આ બધી વસ્તુની આપણે ખબર પડી ગઈ. લોટ અહીંયા છે. એટલે બધા તત્વો આપણું રસોડું તૈયાર થઈ ગયું. આ રસોડું છે આપણું કર્તાનું. 72 તત્વ રસોડા રૂપે છે કર્તાના. 72 તત્વોમાંથી જ બધું બનાવ્યું છે, ઉલટ સુલટ પ્રક્રિયા કરીને. તમે ઘણી જગ્યાએ ઘી નાખી શકો, તમે ભાતમાં ઘી નાખી શકો અને રોટલી ચોપડી શકો. મોહનની અંદર તમે સુખડી બનાવીને ઘી નાખી શકો એની અંદર, અને શીરો બનાવો ત્યારે પણ ઘી નાખી શકો.
કોઈ વસ્તુ ઘીમાં તળવી છે તો તમે તળી પણ શકો. એટલે ઘીનો ઉપયોગ જુદી જુદી રીતે કરો. તમે દીવો પેટાવો છે તો તમે દીવો એ ઘીમાંથી પેટાવો. તમને દીવો પેટાવો છે દીવો પેટાવો તમે ઘીમાંથી. તો ઘીના ઉપયોગ એવી રીતે મીઠાનો કેટલી જગ્યાએ ઉપયોગ કરી, લીંબુનો કેટલી વસ્તુ છે એક જ તે ઉપયોગ જુદો. લીંબુ આપણે દાળમાં નાખ્યું, જરૂરથી શાકમાં નાખ્યું, પછી ચટણી બનાવી ખાટી તો એમાંય નાખ્યું, અને લીંબુ શરબતમાં નાખ્યું, લીંબુ શરબત બનાવ્યું, ખાંડનો એવી રીતે આ રસોડું તૈયાર થઈ ગયું 72 તત્વો. આ 72 તત્વો પછી શું થયું કે ક્રિયાવૃત્તિ એટલે મેળવણ, પોખણી. બીજી ક્રિયા છે ક્રિયાવૃત્તિ. ક્રિયાવૃત્તિમાં થાય વૃત્તિ, બરાબર. એમાં શું થયું મેળવણી, બરાબર. પોખણ એટલે પોખણ. પોખણ, આ પોખણ, બરાબર. પોખવું, નાખવું, મેળવવું. કેટલું, જેટલી ખાંડ નાખીએ એટલું મીઠું ન નાખીએ આપણે, એટલે એનું પ્રમાણ. એટલે અહીંયા પછી ક્રિયાવૃત્તિમાં પ્રમાણ શરૂ થાય. આની સાથે આ ક્રિયાવૃત્તિની અંદર જ પેટામાં પ્રમાણ આવશે. કેટલું આ બધું એટલે પ્રમાણ. ઈ જ પ્રમાણે ચા કરવી છે તો કેટલી છે ચા, તો કે 5 લોકો છે 5 કપ કરવાની, તો દૂધ કેટલું લેવાનું, પાણી કેટલું લેવાની, ખાંડ કેટલી લેવાની, ચા કેટલી. ઓલી 2 કપમાં ઉકાળવાનો જેટલો સમય લાગે એની કરતા 5 કપમાં ઉકાળવાનો સમય વધારે લાગે. એની તપેલી પણ જુદી લેવી પડે જો વધારે માણસો હોય તો સાધનોય જુદા થઈ જાય. પછી ગાળતી વખતે ગણી અને તમે જે પેલી શું કહેવાય ચાલી કેટલી, તો કેટલી 2 માં લ્યો ઈ જુદી છે, અને 5 માં 10 માં લેશો ઈ જુદી. એટલે સાધનો પણ ફરવા મળશે, વસ્તુ ભરવાનું. એવી રીતે બધી જ વસ્તુની અંદર એની જે તૃણ બનાવ્યું હોય એટલે ઘાસ અને આંબો બનાવ્યો છે, તત્વ હરખા છે, પ્રમાણ જુદું છે ક્યારેક ક્યારેક. એટલે એ તમારે બનતા ચાય ઓલા 2 પીવે છે તોય હરખી જ છે એની. અને એકરે 10 મહેમાન આવ્યા, તમે ચા બનાવી, સાધનો ફરી ગયા છે, પ્રમાણ ફરી ગયું છે, તો બનાવવાનો ટેસ્ટ તો પાછો એવો ને એવો જ રહ્યો છે. એમાં ફરક પડ્યો નથી. તમે પ્રમાણ ભાન રાખ્યું છે એટલે. એમાં પ્રમાણ ભાન ફરક પડ્યો હોય તો ફરક પડે, એટલે આ પ્રમાણ. પછી ત્રીજી વસ્તુ છે વર્તારો. હા, ઓરલાની અંદર જો કેટલી મજાની રમત કરીશ. આ કરતા ઉપર કેમ આપણે પ્રીત ન થાય, કેમ પ્રેમ ન થાય, કેમ એને આરે ન રહેવાનું મન થાય. આટલી બધી વસ્તુ મારા બાપાએ કે મારી માએ કે મારા ભાઈએ કે મારા કોઈએ નથી મને આપી, એને એની જ આપી. એમાંથી મને એની ઝેરોક્સની જેમ ઉતાર્યો છે. પણ આ ઝેરોક્સ એવી છે કે ઝેરોક્સ લાગતી નથી. એવું જ લાગે છે કે આમાં ઝેરોક્સ કઈ છે અને ઓરિજિનલ કઈ છે એની ખબર પડતી નથી. એવી ઝેરોક્સ પાછી ઉતારી. પહેલાનું જે ઝેરોક્સ મશીન હતું એની અંદર જે તમે ગમે એ કલરનું બધું મૂકો એ બ્લેક એન્ડ વ્હાઈટ જ આવે. હવે તમે જે ઝેરોક્સ કરી જે ઓરિજિનલ છે એની કરતા કદાચ સારું આવે, એમાં ભૂલ કરી હોય એની કરતા સારું આવે. તો એની પછી એવી ઝેરોક્સ ઉતારી એકમાંથી એક. અને આ બધા તત્વોને એટલા સરસ રીતે લીધા એટલે ખબર પડે કે આમાં તો અમારા કરતા સિવાય એમાં બીજા કોઈને અમે પ્રેમ જ કરીએ કેમ નથી. આ વર્તારા ઉપરથી મારા માતા પિતાને એની જન્મ આવ્યા છે અને મને એની ઉત્પન્ન કર્યો. મારા માટે આ બધું એની ઉત્પન્ન કર્યું. જે આખી ક્રિયા મૂકી દીધી. એટલે એક કરતા સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે તરત અદ્વૈતવાદ થઈ ગયો આપણો. એક કરતા સિવાય બીજું કઈ છે જ નહીં. મારા માટે એક કરતા જ કર્યું છે. આ જીભ બાપાએ નથી આપી, માએ નથી આપી. ક્યારેક આંખ તકલીફ થઈ ગઈ તો બીજા આપી શકવા જોઈએ ને બાપા. કિડનીમાં તકલીફ થઈ ગઈ તો કિડની હા માં આપે છે, ડોનેટ કરે છે, પણ એની બહાર એની કાઢીને આપે, બીજી બનાવી નથી દેતા. બનાવટ તેના હાથમાં નથી, કોઈના હાથમાં. બનાવટ એકના જ હાથમાં છે જેની અંકુર બનાવ્યું. અને અંકુર વિશે આ બધું જ પોખણ કરી દીધું. હવે કીધું વર્તારો એટલે બધો વર્તારો દેખાય છે. ઓહો કે તમે રૂપ માત્ર ક્યાં મૂકી છે કે, અને નિરીક્ષણ આકાંક્ષા ક્યાં મૂકી છે, એટલે તરત કીધું આંખ વિશે મૂકી છે. તો વર્તારામાં શું કે છે આંખ વિશે, તો આંખ જોવે છે કે એ રૂપ માત્રા છે.
આ એક નિરીક્ષણ કરે છે કોઈ એક વસ્તુનું. ડોક્ટરની સામે ફાઇલો પડી હોય કે કોઈ અધિકારી સામે ફાઇલ પડી હોય તો એ ફાઇલો એમને પાના ફેરવી નાખે, એના બદલે જ્યારે એ નિરીક્ષણ કરે છે ત્યારે અંદર શું છે એની ખબર પડે છે. એટલે એ આકાંક્ષા એ કરે છે, રૂપ માત્ર ફાઇલો ફેરવા કરે છે, એ દ્રષ્ટિ આપે. હવે એની અંદર પાછી દ્રષ્ટિ મૂકી, એ દ્રષ્ટિ એટલી સરસ રીતે મૂકી, દ્રષ્ટિ દેખાય નહીં અને જે જોવું હોય એ દ્રષ્ટિથી બધું જ દેખાય. એની દ્રષ્ટિ કેવી મૂકી કે જે જોવું હોય એ બધું જ દ્રષ્ટિથી દેખાય, પણ દ્રષ્ટિ ન દેખાય. પણ દ્રષ્ટિ છે એ સાબિત એટલે થાય છે કે બધું જોવું છે એ દેખાય છે, દરેક કલર દેખાય છે, લીલો, લાલ, પીળો, બધા કલર, આકાર દેખાય, ગોળ, ચોરસ, લાંબુ, ટૂંકું, મકાન, વૃક્ષ, વાદળા, પાણી, નદી, સરોવર, બધું, ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, કીડી, બધું જ દેખાય, માપ પ્રમાણે દેખાય. દ્રષ્ટિની અંદર છે જે જેનું માપ છે એ પ્રમાણે જોવે છે. નકર ઘણી વખત એવું થાય, આપણે છે એ મોટું દૂરબીન લઈને જોતા હોય તો આમ નજીકથી જોઈને પેલા મકોડાને તો એ હાથી જેવો દેખાતો હોય, કારણ કે આપણે એના માપ પ્રમાણે દેખાય એવી દ્રષ્ટિ બનાવી. પ્રકાશ હોય તો દ્રષ્ટિ પેલી થઈ જાય અને અંધકાર હોય તો દ્રષ્ટિ પાછી ખુલી જાય, એટલે એનું માપ કરી નાખે. એની મળે કીકી મોટી થાય, નાની થાય. એટલે કીધું કે વર્તારો, એટલો વર્તારો સરસ રીતે એને આપ્યો કે આ બધું જ થાય તો આ કરનાર એક જ મારા હોવો જોઈએ. પ્રીતિ ક્યાં થાય? પછી એકમાં આવી જાય. આટલું બધું આપ્યું, મને એના વિશે કઈ ખબર જ ન હોય તો મને પ્રીતિ પણ કેમ થાય, પ્રેમ પણ કેમ થાય, એનો હું થાવ પણ કેમ, અને હું એનો અંશ છું એવું માનું પણ કેમ. જ્યારે હું આ ઓરલાનો જ વિચાર કરું તો ઓરલાની અંદર જ ચકિત થઈ જાવે એવું છે, આશ્ચર્યચકિત થઈ જાય એવું ઓરલું બનાવ્યું તમે કે વર્તારો આવ્યો. કેટલો વર્તારો સરસ. આંખની એક વાત કરી, કાનની વાત કરી, તો કાનની અંદર તે ફ્રીક્વન્સી જ આપી છે. કીડી બોલે આપણે સાંભળી ન શકીએ, અને મોટા અવાજો થતા હોય ભૂકંપના નીચે ધરતીની અંદર એ પણ ન સાંભળી શકીએ. એટલે જે આપણી ફ્રીક્વન્સીમાં આવે એ સાંભળી શકીએ આપણે. અને પરિચિતનો અવાજ છે એ ઓળખી જાય. 6-8 મહિને તે કોઈ બેનપણી આવી હોય, કોઈ દીકરી આવી હોય, કોઈ દીકરો આવ્યો છે બહાર વિદેશ રહે છે, કીધા વગર આવ્યો છે, આપને છે એ હું કહેવાય પેલું ઓચિંતું આવું, હા, સરપ્રાઈઝ આપવું હોય તો એ બહારથી બોલે ને ત્યાં આપને ખબર પડી જાય કે લે તું આવી ગયો એમ. કે કાનની અંદર જે ફ્રીક્વન્સી આપી કે આનો જ અવાજ છે. એટલું સરસ રીતે એને વર્ગીકરણ કરે છે. એની કાનની સાથે પાછી બુદ્ધિને એની જોડી દીધી છે. ક્યાં એનો પેલો આપ્યો સંવેદના, ક્યાં આપી? કાનની સાથે બુદ્ધિ, આંખની સાથે બુદ્ધિ જોડી દીધી છે, નાકની સાથે બુદ્ધિ જોડી દીધી, જીભની સાથે સ્વાદની હારે બુદ્ધિ જોડી દીધી. પ્રમાણસર બધું કામ છે. એટલે વર્તારો. તો કે આ ત્રીજી વસ્તુ છે વર્તારો. હવે ચોથું છે પાછું મારે આ કરતા બાજુ જવું છે. જેની અમને નીચે આવ્યા તો મારે ચાનું દૂધ બનાવવું છે, પાણી બનાવવું છે, ખાંડ બનાવી છે, અને ચા ને ભૂકી બનાવી છે પાછી, અને એમાંથી આદુ બનાવવું છે. તો પાછું જવું છે. પહેલો તો બનાવી નાખ્યું કે હવે આ વિષય અઘરો છે, આ ઉલટ ક્રિયા છે. આ ઉલટ ક્રિયા હવે ઈ શીખવાની છે. મૂળ તો પંચમવેદ નો આશય શું હતો? તો ઉલટ ક્રિયા. તો ઉલટ ક્રિયા કેવી છે? તો કે જે વસ્તુ આ બની છે એનાથી ઉલટો થઈને હું જે હતો, જે મૂળ, ત્યાં સુધી પહોંચું છું. તો મૂળ શું હતું? દૂધ. આપણા ઘરમાં ચા બનાવી દૂધ, પણ દૂધ જેમાંથી બન્યું છે ને ત્યાં જાઉં છું. દૂધ કેમાંથી બન્યું? તો ગાયના લોહીમાંથી. ગાયનું લોહી કેમાંથી બન્યું છે? તો કે રસમાંથી. રસ કેમાંથી બન્યો છે? એમ કરતા કરતા જે ઓલા 7 તત્વો છે, બરાબર, એવી રીતે કરતા કરતા હું પોતે અને મારા કરતા સુધી પહોંચું. એની આખી ઉલટ ક્રિયા. જે રીતે હું અહીં નીચે આવ્યો છું, જો એ મને રસ્તો ભૂલાઈ ગયો એટલે હું પહોંચી ના શકું. આપણે ઓલું ક્યારેક ભૂલ ભૂલામણીની અંદર આપણે જઈએ, ઓલી રમતા હોય ભૂલ ભૂલામણી, તો એ ભૂલ ભૂલામણીમાંથી 84 લાખ યોનિની અંદર ભૂલ ભૂલામણી છે. કોઈ ગુરુ મળે, પરમ ગુરુ મળે તો આપણો હાથ પકડીને એને રસ્તાની ખબર છે, ત્યાંથી કાઢી લે. એટલે આ બધું ભૂલ ભૂલામણી મારું કે અહીંયા સુધી પહોંચતા હું કેટલી રીતે આવ્યો છું. અને પછી પાછળ જતા જતા તો ઘણી વખત ત્યાં છે એ ઝાડ ઉગી ગયા હોય, બીજું થઈ ગયું, એટલે મને રસ્તો મળે જ નહીં. ઘણા પડદા પડી ગયા હોય તો મને બધું હરખું જ લાગે. ઘણાની અમે ઓફિસોમાં જતા હોય કે બીજી જગ્યાએ જાય
તો દિવાલ જેવું જ એનું પેલું જે ફર્નિચર હોય ને એવું જ તે પછી અંદર બીજું દરવાજો હોય. એટલે આપણે તો બધું એક હરખું જ લાગે. દરવાજો ક્યાં છે એની માટે પાછું એની બોર્ડ માર્યો હતી ખબર પડે કે અહીંયા દરવાજો છે એમ, અથવા કંઈક નિશાની આપી હોય ત્યારે. બાકી બધું હરખું જ લાગે. તો 84 લાખ યોનિની અંદર જે દરવાજાઓ છે ને એ બધા જ સરખા થઈ ગયા. એટલે આપને ભાન પડતી નથી ક્યાં દરવાજો છે ને ક્યાં છે પેલા દુર્યોધનને ક્યાં પાણી છે અને ક્યાં જમીન છે એની ખબર નહોતી પડતી. એવું પેલા મહી દાનવે એનું વાસ્તુ બનાવ્યું હતું પાંડવોના યુધિષ્ઠિરના મહેલનું, બરાબર. તો એ જે હતું એવી રીતે અત્યારે એ તો આની બનાવ્યું છે કર્તાએ, અને કર્તાએ બનાવ્યું છે તો કેટલું સરસ રીતે આ બધું બનાવ્યું છે. હવે એ જ રીતે આપણે કરતા ન થાય તો પાછા લઈ જશે. એટલે આ ઉલટ ક્રિયા, આ 4 વસ્તુ છે. આ રસોડું છે, આ મેળવણ છે, એટલે આ બન્યું છે એ શું છે? વ્યંજન છે. શું કહેવાય એને? વાનગી. આ વાનગી તૈયાર કરી છે. પછી વાનગીની અંદર પ્રમાણ છે, એટલે આ વાનગી તૈયાર કરી છે. પણ આ વાનગી કેવી છે? પ્રમાણના કારણે સરસ, આપણે જેવી જોઈએ છીએ એવી. આ વાનગી તો આડી અવળી હોતી બને. ઘણાને આપણે છે એ ચા પી તો આપણે એવું લાગે પાણી પીતા હોય એવું લાગે આપણે. અને ઘણાની ચા એટલી સરસ હોય કે ચા પીવા પાછું જવાનું મન થાય. ઘણાની દાળ પી તો એવું લાગે કે આ દાળ પીધું છે, દાળ છે કે શું છે એમ. અને ઘણા એવી દાળ બનાવી હોય કે દાળ ખાવા જવાનું મન. ઘણાને ઢોકળા એવા બનાવતા આવડે, ઘણાને ભજીયા એવા બનાવતા, ઘણાને એવી આઈટમ બનાવતા આવડે. તો એ સરસ છે. એનું કારણ છે પ્રમાણ. અગ્નિ કેટલો મૂકવો, વાસણ કેવું લેવું, ક્યારે એ હલાવવું, એ બધું. એટલે પ્રમાણસરની વાનગી, એટલે સરસ. આ વાનગી ખાલી વાનગી બને છે, પણ જ્યારે તમે એમાં, તો તમે આમાં શું કર્યું? આ પ્રમાણમાં તમે શું આપ્યું? તો કે ધ્યાન. તમે આમાં ધ્યાન ન રાખ્યું તો પ્રમાણ બદલાઈ ગયું. તમે ધ્યાન આપ્યું તો પ્રમાણસર સમયસર જે પ્રમાણે કરવાનું તો રોટલી બળી જ નહીં તમારી, અને કાચી પણ ન રહી. ધ્યાન આપ્યું ને, પ્રમાણસર અગ્નિ રાખ્યો, અમુક ઉતરી ગઈ પછી તમે એને પેલું આપણે ચીપિયાથી લઈ અને અગ્નિ ઉપર સીધી શેકી, એટલે પછી ફૂલી પણ અને સરસ મજાની તમે ચોપડી નાખી. તો એમાં પ્રમાણમાં શું કરવું પડે? ધ્યાન દેવું પડે. આ ક્રિયાવૃત્તિને મેળવવાની અંદર ક્રિયાવૃત્તિ કરી નાખી, એ કરવા ખાતર છે. આમાં ધ્યાન આવે છે અને વાનગી બને છે સરસ. હવે સરસ વાનગી આગળ બધા જાય. વર્તારો, તો વર્તારાની અંદર એ રીતે તમે જુઓ, રસોડું, વાનગી, સરસ વાનગી બની. પછી કે વર્તારો, એ મોઢામાં નાખે છે ત્યાં કહી દે છે ઓહો બહુ મજા આવી ગઈ. એ આપણે નથી કેવું પડતું, પેલો જ કહે છે કે ઓહો આ મસ્ત બનાવ્યું તમે. એ જયારે એના તો રૂવાડા ઉભા થઈ જાય છે, ખાય છે, આપણા પણ થઈ જાય સાથે. આ વર્તારો છે. વર્તારો જ્યારે મોઢામાં નાખે છે, એનો સ્વાદ લે છે, એની અંદર એની મજા લે છે, ત્યારે જે એની અંદર જે રોમાંસ થાય છે, એ રોમાંસ જેની બનાવ્યું છે ત્યાં સુધી પહોંચે છે. એટલે કીધું વર્તારો. અને કઈક આડું ઓળાવ્યું પછી મોઢું બગડી ગયું. મગ બનાવ્યા હતા ને એમાં કાકરા આવી ગયા 2, દાંતે કડલ થઈ ગયું. એટલે કીધું કે આમાં ખામી છે. દાંત કેમ? કે ધ્યાન ન દીધું. પેલા ધ્યાન જોઈ લીધું હોત કાકરા બાકરા છે કે નહીં, બીજું ત્રીજું છે કે નહીં, જે રીતે ધ્યાન આપવું એ ધ્યાન દીધું હોત તો એ 2 કાકરા નીકળી ગયા હોત તો એ સરસ વાનગી થઈ હોત. પેલે એમાં વાનગી થઈ હોત. એટલે વર્તારો હવે કેવો આવ્યો? વાનગીમાં અને સરસ વાનગીમાં વર્તારો કેવો આવ્યો? જેવું ઓલા દાંતમાં આમ ભીષણ ત્યાં મોઢું એનું બગડી ગયું, કડરડ કરીને ભાંગી પણ ગયો. પછી કાકરો ભાંગ્યો કે દાંત ભાંગ્યો એ ખબર ન પડે છે. મોટી ઉંમર હોય તો કેલ્શિયમ ઓછું હોય તો એના ખબર પડે કે વર્તારો. હવે અહીંયા સુધી તો બધું સામાન્ય લાગે છે. અહીંયા છે ને એ તકલીફ છે, ઉલટ ક્રિયા. હવે કીધું હવે પાછું આ તમે જે હમણાં ભજીયા બનાવ્યા હતા ને એનો તમે પાછો ઓલો બેસન કરી દો, તેલ એમાંથી જુદું પાડી દો, ભજીયામાંથી મરચા જુદા પાડી દો, પછી એની અંદર મીઠું નાખ્યું છે એ જુદું પાડી દો, પછી એમાં જે અગ્નિ આવ્યો છે જેના કારણે એ બન્યા છે એ અગ્નિને જુદો પાડી દો. તો એ ઉલટ ક્રિયા, આ અઘરો વિષય છે. કેવી રીતે કરવાનો, ક્યાંથી કરવાનો, તો કે ઉલટ ક્રિયા. હવે એવી ઉલટ ક્રિયા કઈ જગતમાં થતી નથી. કદાચ એવું તમે કહો કે ભાઈ આલો પંખો બનાવ્યો છે તો આખો અત્યારે બની ગયો અને પંખાને જુદો પાડી ગયો,
આમાં બોલ બેરિંગ આ તે બધું છે. એ એક વાનગી તો છે જ. કોઈ ગાડી બનાવી છે, 4 વ્હીલ બનાવી, 2 વ્હીલ બનાવી, તો એના એન્જિનિયર એને ટોટલ જુદી કરી અને એસી ને જુદું કરે, ફ્રીજ ને ટોટલ જુદું કરી નાખે, બધા સ્પેર પાર્ટ, અને એ છૂટું પાડી દે. છૂટું પાડીને હવે એની અંદર જે બનાવનારો છે એ છૂટો નથી પડતો. આ બધું જે તત્વ વિભાગમાં જે ઓરલામાં છે એ બધું છૂટું પડે. બનાવનારો છૂટો નથી પડતો, બનાવનારો અંદર ગયો જ નથી, વૃત્તિ ગઈ છે. એટલે અંશ, એટલે તરત જ ખબર પડી કે આ તત્વની રમતની અંદર અંશ પોરવાઈ ગયેલો છે. ઉલટ ક્રિયા છે એ અંશ હકીકતમાં આવ્યો તો છે જ નહીં. ફ્રીજમાં ફ્રીજનું બનાવનારો નથી આવ્યો, નકર તો એને કેટલી વાર રોજ બહાર કાઢતા હોઈએ આપણે, અંદર મૂકતા હોઈએ, શાક કાઢી ત્યારે, દૂધ લઈ ત્યારે, આઈસ્ક્રીમ લઈ ત્યારે, તો ફ્રીજની અંદર એનો બનાવનારો આવ્યો જ નથી. એમ આટલું સરસ બનાવ્યું છે, એને ચલાવે છે, એ અંદર નથી આવ્યો. જે કોઈ કહેતું હોય કે આ અંદર છે આપણે, તો એ છે નહીં. સૂર્ય અહીંયા આવ્યો જ નથી, છતાંય તેટલી વનસ્પતિ ઉગે છે, આટલો વરસાદ બાષ્પીભવન થાય છે, આટલો વરસાદ આવે છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, 6 ઋતુ આવે છે. એવી રીતે ચંદ્ર પૃથ્વીને ફરે છે એટલે અંધાર્યું અજવાળ્યું થાય છે. એની 16 કળા થાય છે, એકમથી લઈ અને પૂનમ સુધી, અને અમાસ, આ બધી કળાઓ થાય છે. આ ઋતુ આવે છે, અયનો થાય છે. સૂર્ય દૂર છે છતાંય પૃથ્વી પર આટલી એટલી વસ્તુ થાય છે. સવારમાં ફૂલ ખીલી જાય છે, મધમાખી મધ લેવા આવી જાય છે, ભમરો કમળ ઉપર આટા મારે છે, પતંગિયું ગુલતાન છે, મનુષ્ય આનંદમાં આવી જાય છે. આ બધું સૂર્ય ત્યાં હોવા છતાં સૂર્યના પ્રકાશથી આ બધી જ રમત થાય છે. 4 મહિના બાષ્પીભવન થાય છે, બીજા 4 મહિના વરસાદ વરસે છે. એ વરસાદે ઠંડી કરેલી પૃથ્વી અને સૂર્યથી પૃથ્વી દૂર જાય છે એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય છે. એના છે એ સત્વગુણી કિરણો થઈ જાય છે. એ સત્વગુણી કિરણો છે એ પૃથ્વી પર પડે છે એટલે ઠંડુ થઈ જાય છે. અને એ જ તમોગુણી પડે છે ત્યાં અહીંયા ઉકળાટ થઈ જાય છે. એ જ રજોગુણી કિરણથી પાછું વરસાદ આવે છે. તો કેવી રીતે કરતા કરતા કે આ ઉલટ ક્રિયાની અંદર સૂર્ય જેમ નથી આવ્યો, જેમ કરતા કૈવલ નથી આવ્યા આ બાજુ, એમ અંશ પણ નથી આવ્યો. આપણે અંશ છે, આ આખામાં નથી આવ્યો, ઓરલામાં. અને આપણે જ્યાં સુધી ઓરલાની ઉપાસના કરશું ત્યાં સુધી અંશ છે એના સ્વરૂપે છે એ ક્યારેય નહીં ખબર પડે. ઓરલાની ઉપાસના કરશું એટલે પરાઈ ઉપાસના, અને હું જે સ્વતંત્ર ઉપાસના, મારી ગુલામીની ઉપાસના બધી ઓરલાની છે. તો આ બધી ઓરલાની ઉપાસના કેટલી સરસ, કેટલી મજેદાર. આપણે સુરપાણેશ્વર જતા હતા તો કેટલું બધું એનું આપણે ધ્યાન રાખતા હતા, અને કેટલી બધી સામગ્રી લઈને જતા હતા. પછી એનો અભિષેક કેટલો ચાલતો હતો, કેટલા આનંદમાં આવી જતા હતા, કેટલા મોજમાં આવી જતા, પ્રસાદો કેટલા ધરતા હતા, એવી જ અહીંયા પૂજાઓ કરતા હતા. તો મારું સ્વતંત્ર પદ મેં એની અંદર અર્પણ કરી દીધું ઓરલામાં, એટલે હું પરતંત્ર થઈ ગયું. એટલી સરસ પાછી એના એક એક શ્લોકો, મંત્રો, આ તે ઈ જગાડનારા. પણ હવે ખબર પડે છે કે ઈ જે વસ્તુ જ નથી, મૂળ કાઢી જ નાખી. જે જ્યારે ખબર પડી, અત્યાર સુધી આપણે હીરા લીધા હોય કે એટલા બધા હીરા મારી આગળ છે, અને એ હીરા છે એ આટલા કરોડના છે, અને આપણે મૂકી દીધા ફર્સ્ટ ક્લાસ રીતે. પછી 10, 15, 20 વર્ષ પછી ખબર પડી આપણને કે તો બધા કાચ હતા, કે આપણે હીરાના વેબમાં મૂકી દીધેલા હતા. એટલે આપણે છે એ પરસેવે રેબઝેબ થઈ જાય કે આ ઉપાસના હું કરી મેં, અને મારા તો કરોડો રૂપિયા ગયા. એના મગજમાં એમ હતું કે મારા કબાટમાં તો કેટલાય હીરા છે. પેલા હા, તો એ કે મેં એટલી આરત એની અંદર આપી દીધી, આરત વપરાઈ ગઈ એની અંદર, મારા પૈસા વપરાઈ ગયા, મારું ધન, મારી સંપત્તિ એ આરત રૂપે એમાં વપરાઈ ગઈ. આમાં તો ખબર ન પડે તો આરત બીજી જગ્યાએ જાય. ઓલા 2000ની નોટોના થપ્પાઓ મારી દીધા થાય, અને કીધું હવે 2000ની નોટ નહીં ચાલે, કે આ નહીં હાલે. તો હવે જે 2000 તો કાગળ જ હતો મૂળે, તો એને તમે નક્કી કરેલો હતો કે ભાઈ આ છે એ 2000 કેવા છે, આ 500 કેવા છે, 1000 કેવા છે. સરકારે નક્કી કર્યો, સરકારે નક્કી કર્યો એટલે એ ચાલશે, એ એક પદ્ધતિથી. તો એવું આ ઉપરથી નક્કી થયું છે આ બધું, કે આ બધું ચાલશે. કૃતમાં કાન ચાલશે, એની જયારે એવું નક્કી કર્યું હોત કાનથી જોવાશે તો એ હોતી થતું હોત. એને એવું નક્કી કર્યું હોત આ જે 2000 નો જે કાગળ છે એની ઉપર 100 રૂપિયા છાપી દીધા હોત તો 100 નો થઈ ગયો હોત. સમજાણું?
એને 500 એક 20ની નોટ ઉપર છે એની 5000 છાપી દીધો તો 5000 થઈ ગયો. ઈ જ કાગળ ઉપર ઓલા અમેરિકા વાળા ડોલર છાપી દીધો તો ડોલર થઈ ગયા સોના. એવી રીતે કાગળ ઉપર છાપેલું છે એટલે ભાસમાં છે બધા. આ બધો જ જે ભાસ છે એની અંદર આપણે રમીએ છીએ. હવે જે સુધી આ ઉલટ ક્રિયાને બરાબર નહીં સમજીએ આપણે તો આપણા સ્વરૂપે ન થાય. એટલે એને સમજવા માટે અત્યારે આપણે પહેલા બંધારણને સમજીએ. એટલે આ 4 વસ્તુનો ફોટો પાડવો હોય તો પાડી લીધો તમે. બરાબર? 3 ને મેં સાથે લઈ લીધી છે અને 1 ને જુદી રાખી છે. આ ઉલટ તો છેલ્લે સમજવાની છે આપણે. એટલે હવે એવું થાય કે હું બધું કરતો તો એ બધું હા આવું હતું એમ. પણ હવે તમે મૂકી દીધા તિજોરીની અંદર તો મને શું કહેવું? કોક જાણતો હોય કે આ કાચ જ મૂકે છે પણ એના મનમાં એવું છે કે આ હીરા છે. કોઈ તો જાણતો હતો કે આ બધા બેંકો વાળા ના તે પૈસા તો ઉપરનો જે 2-3 માણસો હતા ને નરેન્દ્ર મોદી ને રિઝર્વ બેંકના ગવર્નર ને એ બધા જાણતા હતા કે આ 2 મહિના પછી આ નોટો બધી બંધ કરી દેવાની છે. તો આ બધા તો ભરતા હતા જે નોટો પોતાના પહેલામાં આ બંધ કરી દેવાની છે. અત્યારે દેખાય છે બધી નોટો બંધ કરી દેવાની છે. આ બધી તે પેલું સ્મશાન આવશે ને એટલે બંધ થઈ જશે. આ હાલશે નહીં પછી. સમજાયું? એટલે આપણે ખબર હોય તો આપણે ધ્યાન રાખીને એનો કેમ ઉપયોગ કરવો છે. પહેલા જ નિકાલ કરી લઈને યોગ્ય અથવા સારો ઉપયોગ કરી નાખીએ ને કે હાલો અત્યારે આપણે જમીન લઈ લઈએ, આનું આવું કરી નાખીએ, દાનમાં આપી દઈએ, જે સારા ઉપયોગ થતા હોય કરી લઈએ ને આ શરીરનો સારો ઉપયોગ. એટલે કીધું કે આ બધી જે કીધું ને આપણે જે સમજીએ છીએ ને આ શરીરને ને બધું તો એટલું સાધન સરસ છે અને સારું રાખવું પડે. આટલો બધા યોગા કરે તો યોગા ઈ લક્ષ્ય નથી. યોગ સાધન છે જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે શરીર રૂપી સાધન છે એને સારું રાખવાનું સાધન. પણ તમે એને કીધું કે યોગા કરીને કરશો શું? તો કે શરીર સારું રાખશું. હા બરાબર છે. તો શરીર સારું રાખીને કરશો શું? એટલે કે પછી બહુ ખાઈશું પાછું બગાડશું. એનો ઉદ્દેશ તો શું આવ્યો? તો કે આ શરીરથી જ અમે ભગવાન અમારા સ્વરૂપને અથવા કરતા કોણ છે અથવા ભગવાન કોણ છે એને પ્રાપ્ત કરીશું. એ જો એને ખબર હોય તો યોગા એટલે કરતો હોય કે એક સીડી છે. આ તો સીડી ઉપર ઉભો રહી જાય છે કે અહીંયા નાવું છે, અહીંયા ખાવું છે, અહીંયા પીવું છે, કે અહીંયા હોઈ જવું છે. તો એ તો દાદર છે તમારા. એ તો સીડી છે. સીડી ઉપર થોડું ઉભું રહી જવાનું છે. એનાથી તમારે ક્યાં જવું છે? એટલે અત્યાર સુધીમાં જે સાધનો થયા જે છે એ આપણા આ 5 દેહને શુદ્ધ રાખવાના, અંતસ્કરણને શુદ્ધ રાખવાના થયા. પોતાના ગંતવ્ય સ્થાને જાવ તો એમાં જ એટલી બધાને મજા આવી ગઈ કે ત્યાં જ રોકાઈ ગયા. એટલે આપણે કોઈને પૂછો કે આ કેના માટે કર્યું તો કોઈને ખબર નથી. 99% ખબર નથી. પછી કે મને માથું દુખતું હતું તો સારું થઈ ગયું, કે હું જાડો હતો તો 5 કિલો વજન ઘટી ગયું, કે પહેલા મને ડાયાબિટીસ એટલી હતી, સૂર્ય નમસ્કાર કરવા માંડ્યો ને આસન કરવા માંડ્યો, ડાયાબિટીસ આમ થઈ ગઈ, કોલેસ્ટ્રોલ વહી ગયું. આવો કેટલાય કે છે. એસિડિટી બંધ થઈ ગઈ. આટલો જ ઉદ્દેશ હતો યોગાનો. યોગા માત્ર ને માત્ર ઋષિ મુનિઓને સાધુઓ માટે હતા. ક્યારે કે જંગલમાં રહેતા, ઓછા ખોરાકે ચાલે, શરીરની અંદર બગાડ ન થાય એટલા માટે એ બધા હતા. ગૃહસ્થને માટે અમુક ક્રિયાઓ હતી. પછી એને ઔષધીય જ્ઞાન હતું ગૃહસ્થને માટે. ભાઈ તમારે ઔષધીનો ઉપયોગ કરવો અને સામાન્ય કસરતો ને એ બધું કરવું. પછી યોગા ધીરે ધીરે સમાજમાં આવ્યા, ગૃહસ્થમાં. કે ઈ યોગા ગૃહસ્થના યોગા જુદા હતા. એની આખી યોગની પ્રક્રિયાઓ જુદી હતી. ઈ યોગની પ્રક્રિયાઓ છે ઈ ત્યાં આ જે છે ઈ સિંગલ યોગની પ્રક્રિયા હતી. ગૃહસ્થ બંનેના યોગની પ્રક્રિયાઓ હતી, સ્ત્રી અને પુરુષના. તો ઈ યોગની પ્રક્રિયા આખી ગૃહસ્થ માટે જુદી હતી. આ યોગા છે ઈ જાહેર યોગા છે. અને પેલા ગુહ્યતમ યોગાઓ હતા બધા, કે જેનાથી મનુષ્યને નીચે ઉતારતા હતા અને જેનાથી આપણે ઉપર જવાનું. તો એ બધા યોગ છે એટલે બાહ્ય યોગની અંદર આવી ગયા. એટલે ગુહ્ય વસ્તુ ન સમજી શકે આપણે. એટલે આપણે આંતરિક આ ઉપરની વસ્તુ એટલે યોગાની અંદર, એટલે જે ઋષિ મુનિઓએ જે કર્યું એકલાએ કે શરીર સારું રાખવા માટે, આપણે તો શરીર રાખવાના અનેક સાધનો હતા ગૃહસ્થાશ્રમની અંદર. તમે છે એ રસોડું, તો રસોડામાં બધી ઔષધિઓ. તો તમારે કઈ વસ્તુ કેવી રીતે બનાવી છે, તો મેથીનો ઉપયોગ ક્યાં કરવાનો, રાઈનો ક્યાં કરવાનો, એની અંદર ઔષધિ. હૂંઠનો ઉપયોગ ક્યાં કરવાનો, ઔષધિ બધી. એટલે ગૃહસ્થ છે એ ગુહ્ય વસ્તુ જાણતા હતા બધી, કે કયું મેળવણ કરવાથી કયું શરીર સારું રહે. પછી 2-3 દી કંઈક વધારે ખવાઈ ગયું હોય એટલે તરત જ તે પછી જુદી રીતે કે ભાઈ આ છે ને કે સવારમાં દૂધમાં
ચાની અંદર તું એરડિયું થોડુંક નાખી દીજે કે એટલે પેટ સાફ થઈ જાય. એ સામાન્ય બધું. માથું દુખે છે તો એનું પાછું કે આમેથી છે એ આંકડો લાવીને અહીંયા મૂકી દીજે, અથવા કે પેટમાં દુખાવો છે, ગેસ વધારે છે તો કે પેલી આપણે હિંગ છે એ પેટ ઉપર લગાડી લીધે, અથવા હિંગનો ફાકડો મારી દીધે. આ બધી કે ગળું પકડાઈ ગયું છે કે હળદર ગરમ કરીને એમાં થોડીક અજમા નાખીને દૂધ પી લીજે. આ બધા યોગ હતા આપણા. ગૃહસ્થાશ્રમની અંદર આ 2 કલાક ને 5-5 કલાક આપણે યોગ ન કરી શકીએ. એટલે સ્વાભાવિક રીતે હાલતા ચાલતા બધી પ્રક્રિયા અંદર થયા જ કરે એવી વ્યવસ્થા હતી. તો એ બધી વસ્તુઓ છે એ પછી આ શરીર સારું રાખવા માટે, અને શરીર સારું એટલા માટે કે હું અને મારા કરતા કોણ છે ત્યાં સુધી પહોંચવા માટે, એટલે ઉલટ ક્રિયા આખી. એટલે આ 4 વસ્તુ અત્યારે સમજ્યા પછી આગળની વાત કરી કે સ્થૂળ દેહ ઉપર જાય છે. હવે બીજા એકે દેહ ઉપર જતા નથી. એમાં પ્રથમ દેહ, મધ્યમ દેહ અને આ ક્રિયાવૃત્તિનો છેલ્લો 3જો દેહ. આ આપણે થઈ ગયું ને. અને ગૃહસ્થાશ્રમની અંદર તો એવું બધું હતું કે એક અક્ષય પાત્ર તો આ બધા દુર્વાસાની જમવા આવ્યા અને કે કઈ છે નહીં, એટલે પછી કે ભાઈ તે દ્રૌપદી આમાં કઈ વાસણની અંદર હા કે ચોખાનો દાણો વધ્યો છે, વાંધો નહીં. એટલે એક ચોખાના દાણામાંથી છે એ 10,000 સાધુઓને જમાડી દીધા. એ ક્રિયા હોય છે ગૃહસ્થાશ્રમની અંદર, યોજના હોય છે, ટેકનિક હોય છે, યુક્તિ હોય છે. એ યુક્તિ છે એ યોગ કરતા પણ ઉપરની છે. યોગની અંદર ક્યારેય માણસ જન્મીને હેઠો નથી લઈ આવ્યા, કોઈ પણ ગમે એવા યોગ કરે તો. અને સ્ત્રી પુરુષ કે નર નારી સામાન્ય વસ્તુથી છે એ નવો જન્મ આપીને નવા મનુષ્ય પેદા કરી દીધા છે. તો ત્યાં યુક્તિઓ છે બધી, અને પહેલી બાજુ યોગ છે. ક્યારેય ગૃહસ્થાશ્રમને કોઈ વટી ન શકે. આ બધા કોઈ વટી જ નહીં. કે આજે કીધું તો એમાં પછી 5મા અને 4થા પરમ મહાકારણ અને પરમ કારણ દેહના જે તત્વો છે એની પોખણી છે. તત્વો શું ક્રિયા કરે છે એને જાણનારા હતા. એટલે તત્વની અંદરની જે પોખણી છે એનાથી છૂટા પડનારા હતા. એટલે આવી દિવ્ય વાત એ ગૃહસ્થાશ્રમની અંદર હતી. આશ્રમ હતા જ નહીં પેલા બાકીના. સંન્યાસ આશ્રમ તો છેલ્લે લેતા આપણે. આ બ્રહ્મચારી છે ગૃહસ્થાશ્રમમાં આવ્યો, વાનપ્રસ્થ થયો અને સંન્યાસ હતો. સંન્યાસ પહેલો નાખી દેવામાં આવે તો આખી વ્યવસ્થા બગડી જાય. પેલાની અંદર રહેલો જે બાળકની અંદર રહેલો કામ, એની અંદર બનેલો શુક્ર, એનો શુક્રાણુ, એની વ્યવસ્થા, સૃષ્ટિ ચાલવાની પદ્ધતિ, એ બધી પદ્ધતિ છે એ ચેકો લાગી જાય. એટલે એ જે છેલ્લે હતું એ પહેલા લઈ લીધું આ લોકોએ. સમજાણું? ક્યાંય શાસ્ત્રમાં આપણે લખ્યું નથી સંન્યાસી પહેલા. હા, એ પહેલા આપણે છે એ શું કહેવાય આ યજ્ઞોપવિત વિધિથી એને સંન્યાસી બનાવે, પણ દ્વિજ બનાવે, પણ પછી તો એને છે આ બધા જ આશ્રમમાંથી પસાર થવાનું, તો છેલ્લો લઈ લેવાનો. એટલે આ આખી વ્યવસ્થાઓનો કોઈ બગાડ કર્યો અણસમજમાં. ગુરુકુળ જવાનું, ગુરુકુળથી ઘરે આવવાનું, પછી આ કિશોર અવસ્થામાં આનું ગૃહસ્થાશ્રમનું ભણવામાં આવ્યું. આખી પદ્ધતિ. હા, એટલે ભણાવવામાં. અને એ જયારે ભણાવતા હતા ત્યારે તે ઉદ્દાલક અને એની પત્ની બે હતા. ધૌમ્ય જેની આગળ ભણતો હતો ત્યારે બે એની પત્નીએ જે ઉદ્દાલકે ન શીખવાડ્યું એની પત્નીએ પાછું શીખવાડ્યું કે તું જાય કે એની આગળથી શીખી આવી કે આ. તો એ જે અમુક વસ્તુઓ છે એ કેવી ગુપ્ત અને રહસ્યવાળી હોય એ આ લોકો નહોતા જાણતા. એટલે યોગ માર્ગની અંદર ઈડા પિંગળા અને સુષુમ્નાની વાત કરે છે, અને એની અંદર 72,000 નાડીઓની વાત કરે છે. તો 72,000 નાડીઓની દરેક ક્રિયાને ગૃહસ્થાશ્રમી જાણતો, અને એ ક્રિયામાંથી ઉપરામ થયા પછી વાનપ્રસ્થિ થયો, અને છેલ્લે સંન્યાસ લીધો છે કે હવે મને વાનપ્રસ્થ થઈ. વાનપ્રસ્થ એટલે હજી તારી આગળ તારા છોકરાઓ માર્ગદર્શન માટે આવશે, એટલી જગ્યા ખુલ્લી રહેવા દેવી. અને એ જગ્યા એટલે એ ક્યારેક આવે. 40 વર્ષનો એનો પુત્ર છે, નાના, અત્યારે 65 થયા છે, તો કઈ સમસ્યા હોય, તેનો અનુભવ હોય, તેની આગળ આવે. તો જે આખી સળંગ જે સાયકલ હતી, જે સૂત્ર હતું, એ સૂત્ર બ્રેક આપણે નહોતા કરતા. એ બ્રેક ન કરી તો શ્રેષ્ઠ ચાલે. આ મારી સમજણની વાત કરું છું. એટલે ક્યારે આપણે 4 આશ્રમમાં હતા એ કોઈ દિવસ આ લોકો જયારે બ્રહ્મચારી થયા સંકાદિક મુનિઓ, અને એ સીધા નીકળ્યા, એ જે ભૂલ કરી એ ભૂલનું પરિણામ હજી ભોગવે છે બ્રહ્મજ્ઞાનીઓ, અને સંસાર પણ ભોગવે છે. એ ભૂલ છે એ આમાં ન આવ્યા, અને એને આ સમજવાનું એનું બન્યું હતું શરીર એના માટે કે સંસારની રચના કરવા માટે જ આ 10,004 સંકાદિકોને બનાવ્યા હતા માનસ પુત્ર તરીકે.
અને એ નીકળી જ ગયા સીધા સીધા. એ આશય ન સમજ્યા, એ આશયને ન સમજ્યા, એમાંથી એને મુક્તિ હતી જ તે, એમાંથી નીકળવાની રચના હતી જ તે. એ ન સમજ્યા એટલે એની પાછળ જે જે કાંઈ હાલ્યા સંકાદી એ બધા છે એ નીચેના પહેલામાં રહી ગયા. એટલે એને હજી તે ત્રિશંકુની જેમ આટા મારે છે, ન પૂર્ણ થઈ શકે અને ન નીચે આવી શકે, એટલે અટકીને આટા મારે છે. કારણ કે તત્વની રમતને સમજી ન શક્યા. એ બ્રહ્મજ્ઞાની એક પણ તત્વની રમત નથી સમજતો, એટલે એ છે એમનામ જ હું બ્રહ્મ છું એવું કઈ નીકળી ગયા. તત્વની રમત તું જે તત્વથી બન્યો છે એની ઉલટ ક્રિયા તને શીખવાડી દઈએ એમ, તો પછી તું જા. પણ એવું કોઈ સમજ્યું નહીં. સમજ્યા એટલે એનો જે આત્મવિશ્વાસ હતો એનાથી બધી ક્રિયાઓ કરવા માંડ્યા, અને એ સંસારની અંદર ચમત્કારો બતાવી શકે. ઉંમરે એની રાખી કે કાળની સમકક્ષ થઈ ગયા, પણ એનાથી બહાર ન જઈએ કે વચ્ચે લટકી ગયા. એટલે મૂળ જે પૂર્ણતા ન પ્રાપ્ત કરી, સમાધિ સુધી થયા, સંપૂર્ણને ન પ્રાપ્ત કરી. હવે આપણે લખી પ્રાથમિક દેહ. પ્રથમ હવે આની અંદર છે, આમાં છે ઈ આપણે 3-4 આધાર લઈએ છીએ, ત્યારે આ બધાના આધારે આપણે ખબર પડશે કે આ રચના કેવી રીતે થઈ છે. એટલે હું અહીં લખી નાખું છું એટલે ખબર પડશે. પંચમ પ્રકરણ, પંચમ સ્વસંવેદનું પ્રકરણ 5, પાના નંબર 2. અહીંયા લખતો જાઉં છું એટલે એકવાર ખબર પડે. એટલે આપણે જગ્યાએથી આ માહિતી લઈએ છીએ. બોલતી ધ્યાનમાં આવશે. આધાર હવે કહું છું, આપણે જે લખવાના છે ને એનો આધાર. પંચમ પ્રકરણ 5 આધાર પહેલો, બરાબર? એ બોલ શું છે? પાના નંબર પંચમ વેદ, બરાબર? હા, પંચમ જ લખીશ. પાના નંબર 302. પંચમ પ્રકરણ 5 પાના નંબર 302. ફકરો પહેલો. અહીં હું ફકરો જ લખું છું. પહેલો, ઈચ્છાવૃત્તિએ 72 તત્વો ઉત્પન્ન કર્યા તે વિશે. હવે એમાં શું છે એ અહીંયા લખી નાખું છું. શું વિષય છે? ઈચ્છાવૃત્તિએ 72 તત્વો ઈચ્છા ઉત્પન્ન વૃત્તિ કર્યા. 72 તત્વો 72 તત્વો ઉત્પન્ન ઉત્પન્ન થાય ને, તે વિશે, બરાબર? બરાબર. આ હું કામ લખી છે? આપણે લખી તો નાખ્યું, પણ ક્યાં આપ્યું છે? અત્યારે એવું જ લાગશે કે એનું જ છે. તમે પાછો ખાંડ લેતા હો તો હજી તમને એમ લાગશે કે આપણે ખાંડ જ લીધા કરીશ, પણ હવે બીજા ઉપયોગમાં લઈએ છીએ ત્યારે. એટલે અહીંયા લખ્યું છે કે એના વિશે આ જગ્યાએ લખેલું છે. આનો ફોટો પાડીને પછી આપણે મૂકી દઈશું, એટલે કોઈને પણ એવું ન લાગે ક્યાંથી તમે લીધું છે. તમારું ઘરનું તો નથી કાઢ્યું ને? આની આખી નોટ્સ બને છે. હવે બીજું કંદ 12. હા, પંચમ કંદ 12 પાન નંબર કંદ 12 214 થી 233. પાના નંબર 214 થી 233. નંબર 214 થી આ આખું અત્યારે જોવાનું નથી. 200 ને કેટલા? 233. 233. આ આખું નથી વાંચવાના કાંઈ. આ જગ્યાએ ક્યાં ક્યાં લખ્યું છે એના મુદ્દાઓ લખીએ. આ બધાથી તમને બતાવી દઈએ છીએ કે આના આધારે કાલ કોઈ કહે નહીં. પંચીકરણની ઉભા રહે. ક્રિયા આ હું લખ્યું છે 233, બરાબર? પાના નંબર. પછી એમાં હું લખ્યું છે? પંચીકરણની ક્રિયા દેખાવન. પંચીકરણની ક્રિયા દેખાવન. ફકરો નંબર 1 ની છેલ્લી બે લીટી, ખાલી એટલું જ છે. પંચીકરણની ક્રિયા દેખાવન છે. દેખાવન. ફકરો નંબર 1 ની છેલ્લી બે લીટી. આ સ્થૂળ દેહનું અત્યારે ચાલી રહ્યું છે, એટલે સ્થૂળ દેહ પૂરતું જ આ છે. ફકરો 1 નંબર 1 ની છેલ્લી બે લીટી. 1 પહેલો. જુઓ ને સ્થૂળ દેહનું બંધારણ. પહેલાની કેટલી? છેલ્લી બે. 214 ની જુઓ. હાલો હવે ત્રીજું બોલ. કંદ 6. પંચમ
પંચ પાના નંબર 124 15 6 પાના નંબર 124 પતિની ચોથી ક્રિયાવૃત્તિથી અહીંયા આવશે પતિની ચોથી ક્રિયાવૃત્તિથી ચોથી ક્રિયા વૃત્તિથી તત્વનું મિશ્રણ કેવી રીતે થયું? થી તત્વનું મિશ્રણ એટલું લખો ને, તત્વનું મિશ્રણ. પછી પ્રકરણ 11 પાના નંબર હવે ચોથું છે ને? હા, કેટલા છે કુલ? 4 જ છે. 5 છે, 5. હા, પછી હું પંચમ પ્રકરણ 11 પાના નંબર 369 પ્રકરણ 11 પાના નંબર 369 પાના નંબર હું 369 ચતુર્પુટીયુક્ત હા યુક્ત પંચદેહના તત્વનો નિર્ણય તથા તેની અહંતા. એમાં લખ્યું છે હવે કર્તાની ક્રિયાવૃત્તિ 22 તત્વોનું સ્થૂળ દેહ બને છે, એનું અહીંયા નિરૂપણ છે. બીજો 369 છેલ્લો છે. એમાં હું છે આ 22 તત્વનો દેહ. હા. પછી છે કંદ સ્થૂળ તેલ. દેહ એની વાત કરી છે, બરાબર? અહીંયા હા, હવે કંદ તેલ. હવે ચોથો પાંચમો આવ્યો ને? હા. પંચમ કંદ તેલ કંદ પાનું 252 તેર પાના નંબર 252 252 ફકરો 2 અને 3. 2 અને 3 છે. હા. બીજો અને ત્રીજો. હા, સ્થૂળ દેહનું બંધારણ. એમાં બધા દેહનું બંધારણ છે, પણ સ્થૂળનું આપણે લેવાનું. 2 તથા 3 3. સ્થૂળ દેહનું એમાં હું બંધારણ. લખ્યું છે? સ્થૂળ દેહનું બંધારણ એટલું જ જોવાનું છે. સ્થૂળ ચારે દેહનું બંધારણ એમાં લખ્યું છે. દેહનું બંધારણ. આટલી જગ્યાએથી આપણે હવે સ્થૂળ દેહ બનાવશું. આટલી જગ્યા ઉપર આપણે સ્થૂળ દેહની વાત લખી છે. 5 એના આધાર લખ્યા આપણે. 5 આધાર છે, આના સિવાય પણ આધાર હશે, પણ મુખ્ય આધારો આવી ગયા. તો આ જગ્યા ઉપર આ કોઈ જોશે તો હવે પછીનું જે લખી છે એનો આધાર છે. અને પછી છેલ્લું છે જ્ઞાન વિજ્ઞાન પાનું નંબર 11. ખબર હવે એ લખી નાખો. હા, છઠ્ઠું જ્ઞાન વિજ્ઞાન પાનું નંબર 11. બુક ઓર શું કહેવાય એને? ચોપડી કી પીળું પુસ્તક. જ્ઞાન વિજ્ઞાન પુસ્તક. પીળું પુસ્તક. જ્ઞાન વિજ્ઞાન દિન છે. જ્ઞાન વિજ્ઞાન દિન. હા. દિન દિન પૂરું. પુસ્તક. દિનનું પુસ્તક. પાનું નંબર 11. પાના નંબર 11. બરાબર? હવે એમાં શું લખ્યું છે કે એની અંદર 5 દેહનું બંધારણ લખેલું છે. એટલે એ હોતે લખી નાખી ને સ્થૂળથી પરમ કારણ દેહ ના તત્વો લખ્યા છે. 11 અને 10 લખ્યા 11 અને 10 ને 11 ના વિગત. એટલે આટલી જગ્યા થઈ ગયું. બરાબર? 10 અને 11. બરાબર? હવે આખી આ વિગત આવી ગઈ.
હવે હવે પૂરો. હવે એટલે એટલી જગ્યાએ આપણે તરત જ તે જોઈ શકીએ ત્યાં. એટલે કીધું કે ભાઈ સ્વર્ણાકાંક્ષ ક્યાં મૂકી છે, પછી શબ્દ માત્રા ક્યાં મૂકી છે, પડદો ક્યાં બનેલો છે એનો, તો કાને એમ જગ્યા આધાર. આને હવે ભૂસી નાખું છું, બરાબર. આ તમારે આવી જ જશે બધાને ફોટો પાડેલો છે એટલે બાકી કઈ માથાકૂટ છે નહીં. આ આધારે હવે હું તમને બધું લખું છું, ફટાફટ જ આવશે. હવે 3 પ્રકાર છે એમાં હું નથી આવતી ને, થોડુંક અટપટો વિષય છે એટલે આવશે, પણ આમાં જો આવડી જાય ને તો હાવ હેલું થઈ જશે, બરાબર. પંચ પ્રાથમિક દેહ પહેલું આવશે. પંચ પ્રાથમિક દેહ, એમાં આપણે ખાલી સ્થૂળ નું લઈશું. સ્થૂળ દેહ વિશે એટલું જ લઈશું, એ જ ભાગ આવશે આપણો, કારણ કે એની વાત કરવી છે ને. એટલે પછી બીજું પંચ મધ્યમ દેહ ની વિગત, ઈ તે સ્થૂળ દેહ વિશે જ જઈશું, બરાબર. હવે ત્રીજું છે પંચ દેહ નું ક્રિયાવૃત્તિ પ્રમાણે, વૃત્તિ ના તત્વ ભાગ પ્રમાણે, તત્વ ભાગ પ્રમાણે બંધારણ. એ રીતે સ્થૂળ દેહ વિશે. આ 3 છે, એમાં 2 હું અત્યારે એમાં સમજાવી દઉં છું તમને, બરાબર. પછી આને ભૂસીને પછી 5મો સમજો. પેલો પ્રાથમિક દેહ કેનો બનેલો છે, તો પ્રાથમિક દેહ દેખાતો છે એટલે કેનો બનેલો? 5 ભૂત અને 5 માત્રા, બરાબર. આ પ્રાથમિક દેહ એટલે એક, એની વિગત કેનો બન્યો છે? પંચભૂત ભૂત વત્તા પંચ માત્રા. આ પ્રાથમિક દેહ. આ કેટલા તત્વો છે? 10 નો. આ 10 તત્વ છે, કારણ કે અહંકાર ગણ આમાં મહત્વનો છે. ગણ એ છે, એ એકનો આપણે જે આ પ્રાથમિક દેહ છે, શરૂઆતમાં સીધો દેખાય એવો છે. હવે બીજી વાત કરીએ. બીજો દેહ કેનો છે? પંચ મધ્યમ દેહ. પંચ મધ્યમ દેહ ની અંદર ભળશે હું હવે કે રજોગુણ અને અહંકાર ગુણ, ઈ બે મિશ્રણ થશે. એટલે રજોગુણ ગુણ વત્તા અહંકાર ગુણ. બરાબર. હવે આના કેટલા છે આકાંક્ષાઓ? 10 આકાંક્ષા વત્તા પંચભૂત પંચ માત્રા, પંચ માત્રા વત્તા પંચ ભૂત, બરાબર. ભૂત બરાબર. આ કેટલા છે? 20. આ લઈ લીધા ને 10 5 અને 2. આ 10 આ 5 આ વત્તા કરતા ગયા. એક છે ઈ આ એક રજોગુણ અને બીજો એની આને વત્તા કરી નાખી છે અહંકાર ગુણ. એટલે આ 20 વત્તા 1 રજોગુણ અને વત્તા 1 અહંકાર ગુણ, એટલે આ થયો 22 તત્વનો સ્થૂળ મધ્યમ દેહ. સ્થૂળ મધ્યમ દેહ 22 તત્વો. સ્થૂળ પ્રાથમિક દેહ 10 તત્વો.
આનો ફોટો પાડી લો, પછી છે એ આપણે ખબર પડી જાય. હવે જે બાકી ટોટલ ગણિત આવશે અને ઝીણા ઝીણી બાબતો પણ હવે આવવા મળશે. હવે ઓલું બાકી રહેશે છેલ્લો દે, એનું હવે આપણે બંધારણ કરીએ છીએ. હવે 3 લખું છું એટલે ક્રિયાવૃત્તિનો જ સમજજો. આ ત્રીજો, બરાબર, ક્રિયાવૃત્તિ વાળો. થી બોલો હવે આમાં છે એ અહંકાર ગણ. બરાબર, એ પેલો આવશે. પછી અહીંયા હું એને સ્વકાશ ગણની જગ્યા છોડી દઉં છું, એની જગ્યા છોડી દઉં છું. અહીંયા અચર એની જગ્યા છોડી દો. એના વિશે કાંઈ નથી, પણ એમાં ક્રમમાં લેવો પડશે ક્યાં જોડાય છે એના માટે. અચર પછી આવશે રજોગુણ. ગુણ, બરાબર, ગુણ અને તમો. હવે બોલ કે અહંકાર ગણમાં શું આવ્યું? પહેલું શબ્દ માત્રા, બરાબર. પછી બીજું સ્પર્શ, ત્રીજું રૂપ, ચોથું રસ, પાંચમું ગંધ. અડધી રાતે ઊંઘમાં તમને બોલાવશે ને તોય ખબર બધી હવે પડી જશે. છઠ્ઠું તત્વ થઈ જશે ને. હવે અહીંયા સુધી માત્રા છે, આકાશ. આમાં ગત ખાસ લખજો, ગત, બરાબર. સાતમું વાયુ, આઠમું અગ્નિ, નવમું જળ, દસમું ભૂમિ, બરાબર. હવે લખો રજોગુણમાં પહેલું શું આવશે? પહેલી એક શ્રવણ, શ્રવણ આકાંક્ષા, આકાંક્ષા. બીજી શીતોષ્ણ, બરાબર, આકાંક્ષા. ત્રીજું નિરીક્ષણ, શુદ્ધા તૃષા, પીપાસા લખીએ એટલે તૃષા, શુદ્ધા તૃષા. પાંચમી સુગંધ, છઠ્ઠી અહીંથી આના ભાગ પડી ગયા, અહીંયા જેમ થઈ ગયું ને અહીંથી જુદી થઈ ગઈ કર્મેન્દ્રિયની. આ છે એ જ્ઞાનેન્દ્રિય, એટલે અહીંયા ઉચ્ચારણ, રણ. તમે ઓલી પેલી બુક કાઢજો બધાય. પછી સાતમી ગ્રહણ, એટલે રાખવાની છે. હું કોની હારે જોડું છું ને પછી તમને ખબર પડશે. આઠમી ગમન, નવમી વિષય, દસમી મળ વિસર્જન. આકાંક્ષાઓ થઈ ગઈ, બરાબર. હવે જુઓ ને, આમાં હવે આખી રમત છે. હવે ખાસ ધ્યાન એટલે દેવાનું છે કે મેળવણ કરવામાં ભૂલ ના થાય, એટલે વાનગી હરખી બને. એટલે રજોગુણ છે એના ભાગ લેવાના આપણે 9 ભાગ રજોગુણના અને 1 ભાગ અહંકાર ગણનો, બરાબર. એને હું અહીં 1 ભાગ કરી નાખું છું. તમને દેખાય કે ન દેખાય? એટલે એ 10 ભાગ થઈ ગયા.
બરાબર. રજોગુણના 9 ભાગ લેવાના, કારણ કે આ બધામાંથી 9 આમાં મોટા ભાગના 9 આવશે, એટલે 5 વધારો ભાગ આમાંથી આવશે અને અહંકાર ગણનો 1 ભાગ આવશે. હવે જો કે શ્રવણ આકાંક્ષા છે એના ભાગ લેવાના છે 5 ભાગ શ્રવણ આકાંક્ષા, કારણ કે ઈ કઈ છે? જ્ઞાનેન્દ્રિય. 9 અહીંયા 1 અહીંયા 5 ભાગ કેમાંથી લીધા? શ્રવણ આકાંક્ષામાંથી. એની સાથે ઉચ્ચારણ આકાંક્ષાનો 1 ભાગ લેવાનો, ઉચ્ચારણનો 1 ભાગ. બરાબર. હવે માત્રાના લેવા છે અહીંયા વત્તા માત્રાના ભાગ કેટલા લેવા છે? 4. બરાબર. આ કેટલા થયા? 10. આને આ બાજુ લઈ લીધું છો. હા, એટલે 10 થઈ ગયા. હવે પાછા આગળ આવી શીતોષ્ણ આકાંક્ષાના કેટલા લેવું? કારણ કે જ્ઞાનેન્દ્રિયના ભાગ વધારે આવે છે આપણા. ધારો કે સુગંધ આકાંક્ષા છે, સુગંધ આકાંક્ષા છે એના 5 ભાગ આવે એટલે આખો દી સુગંધ લેતા રહી છે, પણ મળ વિસર્જનનો 1 ભાગ આવે છે તો સુગંધ લઈએ એટલે તરત આપણે જવું નથી પડતું, એટલે 1 ભાગે આવે છે. એટલે એ એક વખત આપણે એક કે દિવસમાં 2-1 વાર આપણે જવું પડે. પછી રસ જે જીભ છે સ્વાદ લીધા કરે છે તો વિષય 1 ભાગનો જ છે. જીભ ઇન્દ્રિય છે 5 ભાગ હાલે છે ત્યારે. એવી રીતે નિરીક્ષણ આકાંક્ષા બધું જોવે છે, પણ ગમન આકાંક્ષાનો 1 ભાગ હોવાથી ઈ એક દિશામાં જ જાય છે. આકાંક્ષાઓ 5 ગણું જોવે છે. એટલે એના ઉપરથી ખબર પડે કે આ ભાગ વધારે કેમ મૂક્યા? કે જ્ઞાનેન્દ્રિયના ભાગ વધારે છે એટલે આના 5 ભાગ. કોના? શીતોષ્ણ આકાંક્ષા. એની હારે હું મેળવશું? હા, ગ્રહણ આકાંક્ષાનો 1 ભાગ વત્તા સ્પર્શના 4 ભાગ. બરાબર. કેટલા થયા? 10. હવે નિરીક્ષણના લઈ લઈએ. નિરીક્ષણના 5 ભાગ લીધા. બરાબર. એમાં શું આવશે? ગમનનો 1 વત્તા રૂપ માત્રના 4 એટલે થઈ ગયા 10. હવે આવ્યા સુધાકૃષા, એના કેટલા લેશું? 5 ભાગ. એની સાથે વિષયનો કેટલો? 1 ભાગ. હવે એની સાથે રસ માત્રાના 4 ભાગ. કેટલા થયા? 10. હવે અહીંયા સુગંધના 5 ભાગ, એમાં મળ વિસર્જનનો 1 ભાગ અને એની સાથે ગંધ માત્રાના 4 ભાગ. કેટલા થયા? 10. તો આ વત્તા કર્યા આની સાથે એટલે આ તો 10 થયા. એના આપણે 10 અહીંયા મૂકી દીધા. બરાબર. આ 10 મૂકી દીધા. આ બધું આવી ગયું અહીંયા સુધીનું. આ સુધી આવી ગયું બધું. જે આવી ગયેલા ભાગો લખી નાખું છું. આ બધું આવી ગયું. ટીક થઈ ગઈ કે ભાઈ આ આવી ગયું છે, આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું. આ 10 આ આવી ગયું રજોગુણ. આ અહંકાર ગણી આવી ગયું. બરાબર. હવે બાકી રહ્યું છે તત્વો. તત્વો હજી બાકી રહી ગયા ને. જો આ સ્પર્શ માત્ર આવી ગઈ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ માત્ર આવી ગઈ. હવે 10 ભાગ છે ઈ આ ઉપરના આવી ગયા પહેલા. બરાબર. અને આ 10 એટલે 5 એટલે 50 વત્તા 50. બરાબર. 50 આવી ગયા. હવે અહીંયા કીધું કે પૃથ્વી હવે તત્વની અંદર જુદું જુદું આવશે કે આ સ્થૂળ દેહ કેનો બનેલો છે? તો કે મહત્વ છે આનું ભૂમિનું. એટલે આના 6 ભાગ આવી જશે. કારણ કે ભૂમિ તત્વનો સ્થૂળ દેહ બનેલો છે એટલે 6 ભાગ છે. બરાબર. આ જળ તત્વના 1 ભાગ, અગ્નિ તત્વનો 1 ભાગ, વાયુનો 1 ભાગ, ગત આકાશનો 1 ભાગ. કેટલા થયા? 10. એને અહીંયા ઉમેરી દીધા. બરાબર. 10 કેટલા તત્વ થઈ ગયા? 70 તત્વનો સ્થૂળ દેહ. સ્થૂળ દેહ બન્યું. અને આ જ વર્તન થશે. આ જ વર્તન થશે. આ તત્વો વર્તન કરે છે. તત્વોના વર્તને સ્થૂળ દેહ હાલે છે. હવે આપણે આને આગળ આપવું છે કે જે સ્થૂળ દેહ બન્યો છે તો આ મૂળ સ્થૂળ દેહના ભાગ કયા કયા છે આમાં? તો મૂળ સ્થૂળ દેહનો 1 ભાગ છે આ મૂળ સ્થૂળ દેહનો ભાગ 1 છે આ સુગંધ.
બીજો ગંધ માત્રા, ત્રીજો ભૂમિ તત્વ, બરાબર, ચોથો મૂળ વિસર્જન. આ સ્થૂળ દેહના મુખ્ય આધાર. હવે આ મુખ્ય આધાર છે, આ બધા એના સૂક્ષ્મ આધાર છે. આ જે આધાર સ્થૂળ દેહનો છે, ભૂમિ તત્વ, ગંધ માત્ર, સુગંધ આકાંક્ષા, મળ વિસર્જન, આ વસ્તુ મુખ્ય છે. એના પેટામાં આ બધું છે. હજી હવે સમજો કે હવે આને હું છે આ સુગંધ આકાંક્ષા છે, એને જુઓ, સત્વ ગુણની 5મી અવસ્થા શું છે? જો એમાં સત્વ ગુણની 5મી અવસ્થા જાગ્રત આવશે, બરાબર. આ જાગ્રત તારે જોડાય છે સૂક્ષ્મમાં, એટલે અવસ્થા જાગ્રત થઈ ગઈ, બરાબર. કારણ કે આ સત્વગુણ આપણે આને નથી લેતા, આને નથી લેતા, કારણ કે આ પરમ કારણ દેહ છે, આ મહાકારણ દેહ છે, આ કારણ દેહ છે, અને આ સૂક્ષ્મ દેહ છે, એને નથી લેતા. હવે આને લ્યો કે ભાઈ આ જાગ્રત અવસ્થા, એટલે આ પરમ કારણ દેહ છે, એને નથી લેતા. આ છે એ મહાકારણ દેહ છે, એને નથી લેતા. આ સૂક્ષ્મ દેહ છે, એને નથી લેતા. એટલે કારણ દેહ છે, એને નથી લેતા. અને આ સૂક્ષ્મ છે, આને લઈ છે. એમાં શું આવે છે? જાગ્રત અવસ્થા અને મન અંતસ્કરણ, બરાબર. હવે આ સ્થૂળ દેહનું બંધારણ જોજે માં, અહીંયા આ મન અંતસ્કરણ જોડાઈ ગયું, કારણ કે આની હારે આમ જોડવાના છે એટલે લીધા. હવે એ જ રીતે અહીંયા હાલી છે ગંધ માત્રની સાથે. સ્વકાશ ગણનું શું આવશે? સ્થિતિ વ્યવસ્થા, બરાબર. આ સ્થિતિ, કારણ કે સ્થિતિ જ રહેશે, સ્થિતિ એ રહેશે ને. જ્યાં બેહારો છો, જ્યાં લઈ જાવ છો, આ સ્થિતિ વ્યવસ્થા. અને એની સાથે સંભસ્કરણ કયું છે? શાંત. હવા જેટલું, પાણી જેટલું, અગ્નિ જેટલું નથી, શાંત સંભસ્કરણ છે. એટલે હવે નક્કી થઈ ગયું કે હવે આ પાછું આગળ હાલશે. હવે આની હારે તમોગુણ ની હારે જોડાશે, બીજાની કોઈની હારે આપણે લેવા દેવા નથી, બરાબર. તમોગુણમાં 5મું શું આપ્યું છે? કયો? દ્વેષકાળ છે, કારણ કે આની અંદર સ્થૂળ દેહની અંદર દ્વેષ બહુ હોય છે, બરાબર. એટલે હવે આ દ્વેષકાળ છે, દ્વેષકાળ. કેટલું સરસ છે આ જોઈન્ટ તમે કરો એટલે કે ક્યાં સ્થૂળ દેહમાં દ્વેષ કેમ વધારે? રાગ અને દ્વેષ બંને હોય છે, પણ દ્વેષ વધારે હોય છે. રાગ તો છે એ ઓછો હોય છે. તમે જોજો, રાગ છે ને એ આપણા છોકરા પર, દ્વેષ બહુ જગ્યાએ હોય. ભાગ પાડવાના છે તો પતિ પત્ની બેઠા હોય તો તેમાં દ્વેષ હોય છે. પછી આપણા શરીરની અંદર જે અમુક વસ્તુ સારી નથી દેખાતી એના પ્રત્યે આપણે દ્વેષ થાય છે. એ નિરંતર આ દ્વેષ છે ને જાગ્રત અવસ્થામાં હારોહાર જ રહેશે. હવે એની સાથે આ આવ્યો અચત ગણ, તો એને હું લેશું? કારણ કે અંધતમ જ છે અહીંયા. અમારું સ્વરૂપ તો હું ભૂલી જ ગયો છું. એટલે કઈ આવી ભાવના? અંધતમ. આ ભાવના, બરાબર, ઈ આની હારે જોડાયેલી જ છે. અંધતમ, બરાબર. એને અહીંયા આમ. હવે એની સાથે તમે અહીં નીચે લ્યો, મળ વિસર્જન ની હારે શું આવશે અચત ગણમાં? તો અસામર્થ્ય. કારણ કે ગમે એ કરો, મનુષ્ય કઈ એટલું લાંબુ કરી શકતો નથી. પ્લેન બનાવે તો સૂર્યમાં ના જઈ શકે શરીરથી, એટલે સ્થૂળ દેહ એટલું કઈ વિશેષ કરી શકતો નથી. એટલે અસામર્થ્ય, બહુ સામર્થ્ય મોટું નથી, અસામર્થ્ય ભાવના. આ શું આવશે? હા, ભાવના. એની સામે અહીંયા શું આવશે? હા, બરાબર. આની હારે આવી ગયું. અને અહીંયા બુદ્ધિ અંતકાળ. બહુ આને લાંબુ ટકાવી નથી શકતા આપણે. ઋષિ મુનિઓ કોઈ હોય, સ્થૂળ વસ્તુ બહુ લાંબી ટકતી નથી, એટલે વૃદ્ધિ અંત કાળ આવી જાય છે. એટલે મૂળ થઈ ગયું. આ આખો સ્થૂળ દેહ તૈયાર થઈ ગયો. આ આખો સ્થૂળ દેહ તૈયાર થઈ ગયો. હવે આ સ્થૂળ દેહની આખી રમત થઈ ગઈ. હવે અહીંયા કહી દીધું કે 70 તત્વોનો બનેલો છે, બરાબર. અને આ સ્થૂળ દેહ છે, અને એની હારે પછી જે જોડાણા છે બાકીના, ઈ જોડાણ છે. આની સ્થૂળ દેહ હારે નિરંજન અને આદ્ય શક્તિનો મહાકારણ દેહ જોડાયેલો છે, બરાબર. સ્થૂળ દેહ થઈ ગયા. એમાં શું છે સ્થૂળ દેહમાં? કે જે ઈડા નાડી અને પિંગળા નાડી,
એ બે નર નારીના રૂપે એ મહાકારણ દેહ જોડાયેલો છે અને પરમકારણ દેહ છે એ એની ઉન્મુની અવસ્થા અને નિરંજન જ્યોતિ નારાયણ રૂપે આજ્ઞા ચક્રે જોડાયેલો છે. આદ્ય શક્તિ ને નિરંજન એ ચોથો, એટલે આમ તમે ગણશો તો એના જે તત્વ કારણ આવ્યા છે એનો ઈગ બને છે પછી, એટલે મહાતત્વ કારણ અને આનંદ તત્વ કારણ. પણ એમાં મૂળ ભાગ છે એ આનંદ તત્વ કારણ ખાલી બફર છે. આ કારણો જ્યારે સ્થૂળ કરવાનું છે, સૂક્ષ્મમાંથી ઉર્જામાંથી રૂપાંતર કરીને અગ્નિ કરવાનો છે, આ લાઇટમાંથી અગ્નિ, આપણે વીજળીમાંથી અગ્નિ કરવાનો છે, તેને સ્થૂળ કરવા માટે બફર છે. એ જગ્યાએ અગ્નિમાં રૂપાંતર થઈ જાય છે. જે જગ્યાએ માના દૂધ, ગાયના સ્તનની અંદર જે લોહી છે એનું જે દૂધ કરવાનું છે, એમાં જે બફરનો જે ભાગ છે વચ્ચેનો, કે દૂધ કયા સમયે થાય છે, લોહીનું રૂપાંતર દૂધમાં, અને આંતરડામાં એ દૂધ જાય જ્યારે બાળકના, એ પીવે અને એનું રૂપાંતર પાછું લોહીમાં થાય છે. એની વચ્ચે ઓલા તત્વ કારણ છે, એટલે એ કારણ દેહની અંદર એ આવી જાય બફર તરીકે. પણ મૂળ છે એ નિરંજન અને આદ્ય શક્તિનો જે ચોથો દેહ છે એ આની હારે જોડાઈ જશે. એમ પાંચમો દેહ છે જ્યોતિનારાયણ આજ્ઞા ચક્ર, બંને ભેગા છે, અર્ધનારેશ્વર મૂળ ઈ રૂપે છે. જ્યારે ત્યારે આપણી ત્રીજી નજર છે, ત્રીજી આંખ છે, એ ત્યાં આગળ જ્યોતિ અને નારાયણ બે ભેગા છે. નિરંજન ને આદ્ય શક્તિ બે જુદા થાય છે, એને બફર તરીકે આપણે મહાતત્વ કારણને લઈએ છીએ. એટલે આમાં એની સાથે જોડાયેલા છે. એની સાથે પાછી સ્થૂળ દેહ વિશે ઉપરના જે બે આક્રિયા વૃત્તિ થી ગઈ, ઈચ્છા વૃત્તિ આવી ગઈ, પછી સંજમ ભોગ વૃત્તિ અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એના ભાગ મૂકેલા છે. તો આની હવે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એટલું સમજાય. પછી પ્રકાશ બ્રહ્મ વૃત્તિના જે મહાતત્વ છે એના સ્થૂળ દેહ વિશે મહાતત્વ 8-1-1 જો એ કેવી રીતે મૂક્યા છે, તો કે 8 છે એ વિકાસના હોય તો 8 ભાગ મૂક્યા છે એમાં, અને એક ભાગ કુંભસ્થ અને એક છે એ અવિકાસનો મૂક્યો છે. એમ કુંભસ્થના 8 ભાગ મૂક્યા છે, પ્રાણાયામ વિશે મૂકેલા છે. બરાબર, કુંભસ્થના 8 છે, તેમાં વિકાસ ને અવિકાસનો એક ભાગ છે. અવિકાસના 8 મૂક્યા છે, એમાં એક ભાગ કુંભસ્થ અને એક વિકાસનો છે. એમ કરીને 10 ભાગ એના પૂરા થાય. પણ એ અત્યારે અહીંયા નહીં આવે સ્થૂળ દેહ, એ અંદર મૂકેલા છે. એ અંદર છે, એ જ્યારે આપણે ઓલા દેવો સમજાવશું ને ત્યારે એ આવશે. બરાબર, પછી એ રીતે ચક્ષસત્વ છે, આના જે સંજંભોગ વૃત્તિના, તો એમાં ચક્ષસત્વમાં વર્ગ જ્ઞાનના 3 ભાગ અને અનંગના 3 ભાગ અને કાળ ચક્ષસત્વના 4 ભાગ. આવી રીતે કરીને આખો દેહ અત્યારે આપણો ચાલી રહ્યો છે તત્વના વર્તન. આ તત્વની ખબર નથી પડતી એટલે આપણે પરાયા બનીએ છીએ. પરાયા એટલે બીજાને માનવા મળી, પૂજવા મળી. વાસ્તવમાં જેને પૂજવું છે એને ન પૂજી, એના જેવાને બીજાને પૂજી. લેવા મોકલ્યા હોય સોનું, પણ ઓલું ગાળેલું પિત્તળ હોય ને, એની તે ગાળેલું પિત્તળ એની સોના જેવી જ ક્રાંતિ આવતી હોય, એકદમ ચોખ્ખું થઈ ગયું ગાળેલું હોય એટલે આપણે ઈ પિત્તળ લઈને આવીએ. પછી યા હોય સોનું લેવા. એટલે ન પારખવાના કારણે, તત્વની રમત ન પારખવાના કારણે આ ઘટના ઘટે છે. ઈ સગુણના લોકો અને નિર્ગુણ વાળા પારખી નથી શકતા. એટલે અંતસ્કરણની ભક્તિ કરે ને અંતસ્કરણમાં એને ભગવાન પ્રસન્ન પણ થાય, પણ એ અંતસ્કરણ છે, અંતસ્કરણથી ઉપર જતા નથી. ને પેલા બ્રહ્મ છે એ પ્રણવ ઉપર, આત્મા પરમાત્માને પ્રણવની ઉપર જાય છે. એટલે હું આત્મા પ્રણવ, હું બ્રહ્મ છું. એટલે એ તત્વની રમત છે અસ્મિને, એને ઓળખી શકતા નથી. અહીંયા દેહોસ્મી લાગ્યો છે. હવે આને અરે કઈ કઈ વસ્તુ લાગી છે તો એની પર વાત કરી છે. એની અહંતા શું છે, તો કે આને લાગ્યો છે દેહોસ્મી. જો હવે આમાં છે ઈ દેહોસ્મી. પછી બીજું અધિષ્ઠાન કોણ છે? આના બ્રહ્મા. અધિષ્ઠાન રજોગુણ એટલે બ્રહ્મા અને બ્રહ્મ દેવતા. હા, અધિષ્ઠાન રજોગુણ. દેહોસ્મી, અધિષ્ઠાન, રજોગુણ અને દેવતા બ્રહ્મ. અને દેવતા બ્રહ્મા એટલે પ્રોટોન. દેહોસ્મી. પછી આની સાથે એની અવસ્થા તો આવી ગઈ જાગ્રત. હવે એનું પેલું શું આવશે? ભૂમિકા, શુભેચ્છા, શુભેચ્છા ને વાણી વેખરી.
બરાબર. પાંચમું છે વાણી, પછી અર્થ, સ્વાર્થ, અર્થ, પછી કોષ, અન્નમય કોષ. અન્નમય, મય. બરાબર. હવે બીજ મંત્ર લમ. બરાબર. બીજ મંત્ર લમ. અને નવમું ચક્ર, મૂલાધાર. મૂલાધાર છે એ એનો આધાર છે સ્થૂળ દેહનો મૂળ. સ્થૂળ દેહનો આધાર છે મૂલાધાર. ઈ ચક્ર જ છે, અને ઈ ચક્રથી જ ઈ ભૂમિ તત્વ છે. તો એક્ટિવેટ થઈ છે જ્યાંથી લમ બીજ મંત્ર છે એનો. પછી અન્નમય કોષ છે, ત્યાંથી જ તે શરૂ થયું. પછી આ વાયુ છે એનો અપાન. 10મું અપાન. અને પછી એની સામે કુર્મ આવી જશે, ઉપવાયુ. બરાબર. એટલે કુર્મ. આખા દેહની દરેક વસ્તુ સમજાવી જોઈએ, તો જ આ વસ્તુ થાય કે ભાઈ આ રીતે આખું થઈ ગયું. અપાન અને કુર્મ. ઉપવાયુ, ઉપવાયુ. બરાબર. નીચે આટલું કમ્પ્લીટ થયું ત્યારે કઈ એમનેમ નથી બન્યો સ્થૂળ દેહ. એના વિષયમાં જે જઈશું તેના અક્ષરો આવશે, પાંખડીઓ આવશે, એની અંદર છે એ બધી. તો કેટલી બધી ઝીણવટથી સ્થૂળ દેહ બનાવ્યો. આ જે એની સાથે છે આપણી જે જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય, તો બધી કામ કરે છે. અંતસ્કરણ એ રીતે આવી ગયું. એનું અંતસ્કરણ કયું આવ્યું? આપણે લખ્યું ને, મન. અવસ્થા જાગ્રત. પછી ભાવના અંધતમ. અને બીજી અસામર્થ્યતા. પછી કાળ, દ્વેષ કાળ અને વૃદ્ધિઅંત કાળ. આટલું જ્યારે ભેગું થયું ત્યાર પછી આ આખો દેશ ચાલે છે. હવે અંશની વૃત્તિ ન આવે તો પછી આ ન ચાલે. આટલું તૈયાર થયું છે. આ બધી વસ્તુ જ્યારે ભેગી થઈ, ક્રિયાવૃત્તિમાં આને કહેવાય સજીવન વૃત્તિ. આખું તૈયાર થયું એટલે પિંડ બંધાણું. એટલે ક્રિયાવૃત્તિ વત્તા થઈ ગઈ સજીવન વૃત્તિ. સ્થૂળ દેહ ક્યાં રહેશે? તો આંખમાં એનું સ્થાન. સ્થૂળ દેહ છે સ્થાન. એટલે આપણે એને 11મું લખી નાખીએ. સ્થાન. આંખ વિશે, આંખે. બરાબર. હજી કઈ બાકી રહેતું હોય તો યાદ રાખો. સ્થાન આંખે વર્તાય છે. વર્તાય. આંખ એનું સ્થાન છે. બરાબર. જાગ્રત અવસ્થાનું સ્થાન આંખ છે. એટલે સ્થૂળ દેહનું સ્થાન આંખ છે. ચક્ર મૂલાધાર છે. સમજાણું? હવે એની કે સ્થાન આપણે નથી કીધું. એનું ઈ મૂલાધાર છે, એનું બંધારણ છે, આધાર છે. પણ જે આંખ છે એ હતી એવું સ્થાન છે કે જે બધી વસ્તુ કરે છે. જાગ્રત અવસ્થા છે. એટલે આટલું બરાબર. હજી કઈ ને કઈ બાકી રહી ગયું હોય તો કીજો, તો આપણે આ આખું બંધારણ થઈ ગયું. સમજાઈ ગયું ને? હવે આનો છે એ પાછો વર્તારો આપણે કરવાનો છે. ત્યાં વર્તાય છે કેવી રીતે? આ બધું ઝીણમ ઝીણું. હું અત્યારે તો બોલતો જ આવું છું વર્તારો હારો હારતો, પણ હજી ઝીણી ઝીણી બાબતો તમે આ વખતે વર્તારો લાવજો. આનો તમે એક એક વસ્તુનો વર્તારો લાવ. આ જગ્યાએ આ ખબર પડે છે. જેમ આપણે કીધું સ્વાદની ખબર ક્યાં પડે છે કે જીભમાં. એવી રીતે વર્તારો કંઈક નો કંઈક લેતા આવજો. એની સાથે ઉલટ ક્રિયા છે એ વાંચીને આવજો તમે. બરાબર. આવતા વખતે આપણે વર્તારા સાથે ઉલટ ક્રિયા લઈશું સ્થૂળ દેહની. આજનો કાર્યક્રમ પૂરો. કરુણા સાગર મહારાજ કી જય. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. આનો ફોટો પાડી લીજો. બરાબર. શું અજાણું ન રાખ્યું પરમ ગુરુએ? આ મૂળ 70 તત્વો છે. પછી આ બધા એની સાથેના છે બંધારણ માટે. પછી તમે પિન લગાડી એ બંધારણ માટે છે. કપડા તો મૂળ છે. પિન લગાડી કંઈક બીજું લગાડ્યું તો એ બંધારણ માટે છે. કેમાં? કેમાં?
હા એમાં શું આવ્યું? મૂર્તા. હા નૂરતા બરાબર છે. ઓલે અંકુરમાં નૂરતા. અંકુરમાં મૂર્તા. અંકુર નૂરતા. હા ઈ એટલે હું કઈ ભૂલાઈ ના જાય. આ આપણે યાત્રા ગણો તો શુદ્ધ સંકલ્પ. 12 અવ્યક્ત તત્વ અમિત માત્ર. આ આવી ગયું ને શુદ્ધ સંકલ્પ હતો. શુભેચ્છા. શુભેચ્છા એ પેલી ભૂમિકા. હા યાત્રા છે ઈ યાત્રા છે. હા એમ. યાત્રા છે શુદ્ધ સંકલ્પ. અંકુરમાં નૂરતા. હા પછી અવ્યક્ત તત્વમાં અમિત માત્રા. અમિત હા હવે એને આપણે પછી લઈ લેશું. અત્યારે આટલા સુધી રાખીએ કારણ કે અહીં જગ્યાએ નથી અને પછી એને થોડાક પાછળથી લઈ લઈશું બધા. બરાબર લેવું તો પડશે જ ઈ બધું. ત્યારે જ ખબર પડશે કે આખું આટલું ઝીણું બાકી ના રહી જાય.